ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આપણે આજે પીએમ કિસાનની કેટલાક હપ્તા કેટલાક ખેડૂતોને મળ્યા નથી, શું કારણથી નથી મળ્યા તેના વિશે માહિતી આપીશું ને આપણને 18મો હપ્તો ક્યારે મળશે તેના વિશે વાત કરીશું કે આપણને 18મો હપ્તો ક્યારે મળશે. તો સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી ત્યાં આપણે પીએમ કિસાનની વેબસાઇટને ઓપન કરવાનું રહેશે, ચાલુ કરવાની રહેશે. ઠીક છે મિત્રો, અહીંયા પીએમ કિસાનની વેબસાઇટને પીએમ કિસાન લખીને સર્ચ કરશો એટલે નીચે આપણને પીએમ કિસાનની વેબસાઇટ જોવા મળશે. ઠીક છે મિત્રો, ત્યાં આપણે ક્લિક કરી થોડા નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. નીચે સ્ક્રોલ કર્યા પછી આપણને એક અહીંયા દેખાશે નો યોર સ્ટેટસનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે પોતાનો રજિસ્ટર નંબર હોય તો ત્યાં એડ કરવાનો રહેશે. નહીંતર ઉપર ઓપ્શન આપેલું છે નો યોર સ્ટેટસનું, તેના ઉપર ક્લિક કરી પોતાનો રજિસ્ટર નંબર ત્યાંથી તમે મેળવી શકો છો. ત્યાં આપણને એક મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે. તો આપણે ત્યાં આપણો મોબાઈલ નંબર જે પીએમ કિસાન રજિસ્ટર કરેલો છે તે ત્યાં એન્ટર કરવાનો રહેશે. મિત્રો, મોબાઈલ નંબરને કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી ગેટનું જે ઓપ્શન છે સાઈડમાં બ્લુ કલરનું તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી મિત્રો આપણને એક ઓટીપી જોવા મળશે, તેને ત્યાં સાઈટમાં એન્ટર કરવાનું રહેશે. જ્યાં નીચે એન્ટર ઓટીપીનું ઓપ્શન છે તેના ઉપર ઓટીપી એન્ટર કર્યા પછી ગેટ ડિટેલનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી નીચે થોડા સ્ક્રોલ ડાઉન કરીશું એટલે આપણને ત્યાં આપણનો રજિસ્ટર નંબર દેખાશે સાઈડમાં. ત્યાંથી આપણે થોડી વાર હોલ્ડ કરીને ત્યાંથી આપણે રજિસ્ટર નંબરને ત્યાંથી કોપી કરવાનો રહેશે. ત્યાર પછી થોડા બેક જવાનું રહેશે, પાછા જવાનું રહેશે. પાછા ગયા પછી નો યોર સ્ટેટસનું જે પહેલાં ઓપ્શન હતું તેના ઉપર ક્લિક કરી અહીંયા આપણનો જે રજિસ્ટર નંબર છે તે એન્ટર કરવાનો રહેશે. એ પછી આપણે કેપ્ચા કોડ એન્ટર કરવાના રહેશે. પાછું મિત્રો મોબાઈલ નંબર રજિસ્ટર નંબરને કેપ્ચા કોડ ભર્યા પછી ગેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આપણને એક ઓટીપી જોવા મળશે, તેને અહીંયા એન્ટર કરવાનો રહેશે. ગેટ ડાટા ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આપણને અહીંયા આપણી પૂરેપૂરી માહિતી આપણને અહીંયા દેખાશે. આપણો રજિસ્ટર નંબર છે તે દેખાશે, કોના નામે પોતાનું પીએમ કિસાનનું જે 2000નો હપ્તો મળે છે તેનું નામ બતાવશે, કયો મોબાઈલ રજિસ્ટર કરેલો છે તે બતાવશે. એના પછી નીચે આપણને કેટલા હપ્તા મળ્યા છે તેની પણ ડિટેલ બતાવશે. તો આપણે અહીંયા પહેલાં લેન્ડ સીડિંગનું સ્ટેટસ આપણને યસ હશે તો જ આપણને જે પેન્ડિંગ પાછળના હપ્તા છે એ મળશે ને ત્યાર પછી 18મો હપ્તો ત્યાંથી મળશે. આધાર બેંક સીડિંગ સ્ટેટસ, તો તમારો આધાર કાર્ડ બેંકમાં લિંક કરેલું હશે તો અહીંયા તમને રાઈટ બતાવશે. ઈ કેવાયસી તમારી પૂરી છે તો અહીંયા ઈ કેવાયસી માટે રાઈટ બતાવશે. તેના પછી આપણને મિત્રો નીચે થોડા સ્ક્રોલ કરીશું તો આપણને દેખાશે ત્યાં આપણને કેટલા હપ્તા મળ્યા છે. ઠીક છે મિત્રો, તો તમે હમણાં જ જો તમારું ઈ કેવાયસી કે બેંકમાં આધાર કાર્ડ લિંક કરાવ્યું તો થોડા દિવસ રાહ જોવી પડશે, કારણ કે અહીંયા 15 દિવસ સુધી તમને ત્યાં અપ્રૂવ કરવામાં આવે છે, ફોર્મ ત્યાં સિલેક્ટ કરવામાં આવે છે. ત્યાં પછી તમારું ઈ કેવાયસી પૂર્ણ થાય છે. તો મિત્રો અહીંયાથી આપણને સાઈટમાં દેખાય છે આપણને કેટલા હપ્તા મળ્યા છે. ઠીક છે મિત્રો, અહીંથી 17 કમ્પ્લીટ અમને મળી ચૂક્યા છે. તો મિત્રો તમે ત્યાંથી જઈને ચેક કરી શકો છો કે તમને કેટલા હપ્તા મળ્યા છે ને કેટલા બાકી છે. જો બાકી હોય ને તો તમારે પીએમ કિસાનની જે આધાર બેંક સીડિંગ ને લેન્ડ સીડિંગ ને ઈ કેવાયસી તમારે પૂરું કરવાનું રહેશે મિત્રો. ઠીક છે, તમે તમારા નજીકના સેન્ટરમાં જઈ કે ઈ કેવાયસી કરાવી શકો છો. પોતાના પંચાયતમાં જઈ ને આધાર બેંક સીડિંગ તમારી બેંકમાં જઈને તમે કરાવી શકો છો મિત્રો. તો અહીંયાથી આપણને એક 18મા હપ્તાની આપણે વાત કરીએ તો હું તમને તે પણ બતાવી ગયું ડિટેલની સાથે. મિત્રો એક અમે કાલે જ એક પોસ્ટર બનાવ્યું હતું કે આપણને જે હપ્તા મળ્યા 14, 15, 16 ને 17 તે હપ્તાની અંદર કેટલું અંતર હતું. તો તમે જોઈ શકો છો કે 14મો હપ્તો આપણને 10 તારીખ 8મો મહિનો 2023માં મળ્યો. એના પછી 15મો
15મો હપ્તો 15 તારીખ 11મો મહિનો 2023ના રોજ મળ્યો હતો અને 16મો હપ્તો આપણને 29 તારીખ 2જો મહિનો 2024માં મળ્યો હતો અને 17મો હપ્તો 19 તારીખ 6ઠો મહિનો 2024માં મળ્યો હતો મિત્રો। તો આપણને આ 4 હપ્તા મેં તમને બતાવ્યા, આની અંદર 4 મહિનાનું અંતર છે। તો મિત્રો અહીંયા જે 17મો હપ્તો જે આપણને છઠ્ઠા મહિનાની 19 તારીખના જે મળ્યો ને, તો મિત્રો આપણને અહીંયાથી 4 મહિના ગણી તમારે 4 મહિના કે 6 થી 7, 8, 9, 10 તો આપણને મિત્રો હરેક હપ્તાની વચ્ચે 4 મહિનાનું અંતર છે મિત્રો। તો આપણને હવે આમ માનીને ચાલો તો આપણને 18મો હપ્તો મળશે 10મા મહિનાની અંદર કોઈ પણ તારીખનો તે જાહેર કરવામાં આવશે મિત્રો। તો તમને આ માહિતીમાં ખ્યાલ આવી ગયો હશે મિત્રો। તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો ને। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આગળના વિડીયો માટે બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો તો જલ્દીથી આપણને આગલા વિડીયોની નોટિફિકેશન જોવા મળે। તો મિત્રો ચેનલને લાઇક કરી વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશું। મળીશું એક નવા વિડીયો સાથે। મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો થોડો મિત્રો સપોર્ટ કરી દેજો। મળીશું નવા વિડીયોની સાથે।